જય મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું બપોર પછીના વાગી ગયા છે ભાઈ 4 ને હમણાં બ્લોગ ચાલુ કરવાનો કંઈ નેઠો જ નથી રહેતો મિત્રો ને ભાઈ. અત્યારે હવે આપણે કાલે મેં પીડ્યો હોય એટલે તડકો ને ગરમી એવા છે મિત્રો ને હવે ભાઈ આપણે પાછી જર્ની ચાલુ થાય છે મિત્રો, મોરબી ટુ હૈદરાબાદ. તો હવે વિડીયા કન્ટિન્યુ જોજો અને ભાઈ હવે ડેઈલી આવશે, ફૂલ બ્લોગ આવશે મિત્રો, ટેન્શન ના લેતા. હવે ઇન્સ્ટાગ્રામની અંદર આપણા મિની બ્લોગ આવશે તો એમાંય ભાઈ ફોલો કરતા આવજો. નાનો એવો જઈ લો મેર આપણી આઈડીનું નામ છે તો ભૂલતા નહીં મિત્રો, કોઈને કહેતાય નહીં. તો ભાઈ અત્યારે મમ્મી વાળા હે ફાક્યું મસ્ત મજાનું, તો બોલો કંઈક બે શબ્દ આજે લાસ્ટ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ હે બધા મજામાં? તો અમે મજામાં હે. તો અમે બપોર પહેલાં તા પરહાદીમાં ગાતા, મારા મોટા બાપની દીકરી આ ગામમાં હે તેની પરહાદી ઊંતી જ ના ગાતા ને અટાણે ઘેર આવ્યા હતી. ઘેર હે ને ફાક્યું જઈને લેજાવ્યું ફેર્યું તી માર મેરા વરવે મણી કે તુંમાં વાર દે માર ફાક્યું લેજાવા ભાઈ મસાલા વિના તો મિત્રો આપણે હાલે જ નહીં ક્યાંય પણ ભાઈ. એની લેજાવ્યું ના તી મણી વારે ઘેર એટલા દી મહિનો દીઠિયાનો ઘેર છે તો એની બ્લોક ઉતારવાનું એવું આરો થાય. એની ગાડીનો એટલો શોખ ને એટલો હરખ છે ને ત્યાં જ પરફાર ગાડીનું નામ પડ્યું ને તો એની વિડીયો ચાલુ કરી દીધો. તો મેં એને કામ કહ્યું કે એવું ને એમ ગાડીમાં હોય ત્યારે ગાડીના ઉતારાય, ઘેર હોય ને તાર ઘરના. આમાં ભાઈ પબ્લિક ની જોવાની મજા ના આવતી હોય મિત્રો તો પછી આપણે ગાડી ના ઉતારીએ ભાઈ. પબ્લિક ગાડીને મજા આવે, મસ્ત જોવે, બહુ મજા આવે, બહુ પબ્લિક જોવે. મેં કીધું ભાઈ હવે કન્ટેન્ટ આપણે થોડોક ચેન્જ કરીએ એવા હતું ગાડીના કન્ટેન્ટમાં આવ્યો. ગાડીના વિડીયાનું એવું પબ્લિક ને પબ્લિકના વિડીયો જોવો હોય તો ઘરનો જ જોવે. એવું નથી કે ગાડીઓ પર જઈની એક જ વાંધો કે હોટલનું ખાવાનું બહુ ભાવે નથી ગાડીનું ચાય કોમેન્ટ કરજો. ના મિત્રો ના એવું નથી. તો હાલો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ને જે ચેનલ મને લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો આપણે નીકળી ગયા અને ભાઈ આપણે બે ગયા મિત્રો મહાસાગરની બસમાં, જે અમદાવાદ વાળી બસ છે એમાં મિત્રો. આપણે જવાનું ભાઈ ચોટીલા. તો જોઈ લ્યો મિત્રો ફૂલ બારી ખોલી નાખીએ ભાઈ, વાવડો આવે ફૂલ ધૂમ ધોકાટ. આપણે પૂકી ગયા ભાઈ ટોલ નાકા પહેલા મિત્રો, વનાણા પહેલા હે ભાઈ. આમાં એસી વાળી ગાડી નથી, બારી વાળી હે મિત્રો, એટલે બારી સિસ્ટમ હે આમાં. જોઈ લ્યો ભાઈ મસ્ત મજાનો નજારો છે આવો. મહાસાગરની ટ્રાવેલ્સ મિત્રો અત્યારે ખેસે હે ભાઈ 110 એવી હાલે હે ભાઈ. એક તો પડદા નડે હે આડા, એનું શું કરવું મિત્રો. તો હાલો હવે આપણે ધીમે ધીમે પડ્યા જઈએ અને મળીએ મિત્રો હવે આપણે આગળ. ત્યાં પછી બસ ઊભી રહીએ ત્યાં પાછું આપણે વિડીયો શૂટ કરીએ, ત્યાં લગન આરામ કરીએ. તો મળીએ મિત્રો ત્યારે. આપણે પહોંચી ગયા હવે ઉપલેટ અને ભાઈ બસ હાલે છે અત્યારે. બાકાચીકી બોલાવે છે ભાઈ, એકદમ વાવડો હોય મિત્રો એટલે અવાજ નહીં આવતો હોય મારો કઈ એટલો હાજો. અને ભાઈ ઉપલેટ પીગ્યા છે ને બસ હાલે છે ધોમધામ દોડ. બાકાચીકી બોલતી જાય છે, રમતી જાય છે. આમાં કઈ દેખાતું નહીં હોય ભાઈ, રાતનો સમય છે એટલે લાઈટું બાઈટું દેખાતી હોય. તો હાલો મિત્રો આમાં લાઈટ કરીએ તો બ્લુ લાઈટ થાય. તો હાલો મિત્રો મળીએ હવે આપણે જમવા ટાણે. આપણે હે ને ભાઈ અહીંયા હોટલે ઊભા રહ્યા છે મિત્રો. લખીત ગામમાં હોટલનું નામ બહુ સારું છે. તો અહીંયા આપણી બસ પડી છે, જોઈ શકો છો મહાસાગરની. અને મિત્રો અહીંયા આપણે મસ્ત મજાનું જમી લીધું હોય ને હવે આપણે અહીંથી નીકળવાનું હોય. તો હાલો આપણે જમવાનો વિડીયો ન ઉતાર્યો મિત્રો, કેમ કે ભૂલી જ ગયો તો હાવ ઉતરીને હાવ નિંદરમાં હતો એટલે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. આપણે રાજકોટ ભાઈ ભૂગવા જોઈ લઈએ મિત્રો ખાલી નજારો. બસ હોટલ લે બસ હવે ભાઈ ડાયવર્ઝનનું કવરાવીએ મિત્રો અહીંયા રોડ. મિત્રો આપણે પહોંચી ગયા હવે ચોટીલા ગામમાં. આપણે નીકળી ગયા મિત્રો ગાડી લઈને અને હાલ્યા જાય ભાઈ ધીમે ધીમે. અત્યારે મિત્રો મંદિર તો નહીં દેખાય, તો આપણે ટ્રાય કરીએ, દેખાય તો આગળ જઈએ. અત્યારે મંદિરની લાઈટો દેખાય છે
ચોખ્ખું મંદિર તો નહીં દેખાય ચામુંડ માતાજીનું. અત્યારે મિત્રો ખાલી લાઈટું દેખાય છે. આપણે આવ્યા ભાઈ આપણી જ ગાડીમાં જે 2997 હતી એમાં જ મિત્રો. તો અંદરનો ઇન્ટરવ્યુ જોઈ લ્યો ભાઈ તમે. અત્યારે અંદરનો લુક આમાં થોડીક સિસ્ટમ બદલી ગઈ છે મિત્રો. કેમ કે ડ્રાઈવરો હે ને મિત્રો હોરન બોરન ને માં નાખી દીધું છે બધું. તો હવે ગાડી કંઈક આમ સમેટતી લાગે છે. આપણે સિરીઝ ચાલુ કરીએ ભાઈ. તો જોઈ લ્યો મિત્રો સિરીઝ ચાલુ થાય છે. આપણે બધી લાઈટો ઓકે કરાવી દીધી ભાઈ ચોટીલાથી. અને ભાઈ મિત્રો અત્યારે આપણી ગાડી છે ને હવે ભાઈ આપણે ભર્યું છે મિત્રો હૈદરાબાદનું. આપણે મોરબી ટુ હૈદરાબાદ. હવે પાર્ટ 1 પાર્ટ 2 એવી રીતના આવશે. તો જોતા જ જો તમે બધા જોજો. તો કોઈને કહેતા નહીં હો મિત્રો, કોઈને કહેતો નહીં. ને જો ભાઈ સામે HBI નું ATM હે મિત્રો. તો આપણે ત્યાં પૈસા ઉપાડવા ગયા છે. કેમ કે ભાઈ આથી આપણે નીકળીએ એટલે આપણે સ્લીપ તો જોઈએ જ મિત્રો ભેગી. ખર્ચો તો આવવાનો જ છે ગમે ત્યાં. તો હાલો મળીએ આગળ. કોમેન્ટ કરી દેજો ગાડી કેવી લાગે છે ભાઈ. ગાડી હાવ સનકે છે કે નહીં જીડકો કંઈક કોમેન્ટ કરી દીજો. કોઈને કહેતા નહીં. અહીંયા ભાઈ ટ્રાફિકમાં હોરનું વાગે છે મિત્રો. કેમ કે અહીંયા ભાઈ મેઇન રોડ છે ચોટીલાનો. એટલે આવક જાવક તો ચાલુ જ રહે મિત્રો. અમદાવાદ વાળો રોડ છે એટલે. તો જોઈ લે ભાઈ આપણે ગાડી ચાલુ રાખી દીધી ફટાફટ. હમણાં આપણે હવે તો ભાઈ આમ સણેગાટી બોલતી જશે મિત્રો. જો ભાઈ અહીંયા એક પટ્ટો ટીંગાડ્યો હોય એ તો આપણે પછી નિરાતે રક્ષણ કર્યું. નવી અહીંયા દેતું મિત્રો વાત. અત્યારે તો આપણે કામમાં છે ભાઈ. તો હાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. આપણે પહોંચી ગયા ભાઈ લીંબડીથી પહેલા હે મિત્રો. હજી લીંબડીથી આપણે થોડાક સેટા હે. લીંબડી પહોંચવું હવે પડ્યા જાય ભાઈ ફોન લાઈન ઉપર. અહીંયા જમણી સાઈડમાં આવે છે ભાઈ RR હોટલ. જે રાજભા જેઠવાની હે મિત્રો. જે મહાસાગર ઓલો ને જે મહાસાગર ને બસો હાલે એનો માલિક છે. એની મિત્રો આ હોટલ છે RR. બહુ મોટી છે ભાઈ. આપણે લીંબડી અને ચોટીલા ને વેસમાં છે મિત્રો. તો કાશમાં કઈ ખૂટતું નથી. તો આવે કે મિત્રો RR હોટલ હે મિત્રો. તો હાલો મિત્રો આપણે અત્યારે એટલો હજુ વિડીયો નહીં ઉતારીએ. કેમ કે ભાઈ હવે રાતે એટલું કંઈ સીન નહીં આવે મિત્રો. મળીએ હવે આપણે આવતીકાલે સવારે. ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો. મસ્ત મજાની સવાર થઈ ગઈ મિત્રો. સવારના વાગી રહ્યા ભાઈ 8:30 અને આપણે પહોંચી ગયા મિત્રો બગોદરાથી. ટર્ન મારી લીધો છે આપણે વટામણ સાઈડ. અને ભાઈ આપણે નીંદર કરી જ નથી મિત્રો. તમે આંખોમાંથી જોઈ શકો છો કાયદેસર. આપણે એમ હે ભાઈ રાતના. તો હવે આપણે ધીમે ધીમે પીડ્યા જઈએ. હમણાં ભાઈ પાછો તડકો થઈ ગયા છે. અહીંયાનું મોસમ આપણે કંઈ કહી ન શકીએ મિત્રો. તો ગાડી ભાઈ દોવડાવે છે તો કેવી લાગે છે જરા કોમેન્ટ કરી દેજો. ખેતરોને વૈશમાં થઈને આવીએ ને પવન આવે છે. આમો દી આવે છે. આવ્યા ભાઈ વટામણ. અને જોઈ શકો છો તમે ગાડી અત્યારે આપણે બેઠા હે ભાઈ. આમ ઉદ્ધાર લઈને આમ નવો નખર ગાડી. આ ગાડીનો અંદરનો ઇન્ટરલિયર છે મિત્રો. બતાવો વટામણ સાઈડ ભાઈ વરસાદ છે. ખેતરોમાં પાણી ભર્યા છે મિત્રો. એવો વરસાદ છે ભાઈ. બહુ જાજોય નથી. માપી મેળી છે. અને
જોઈ લ્યો ભાઈ, આપણે પહોંચી ગયા વટામણ. આ જાય મિત્રો ભાવનગર, જે આપણે લોખંડ ભરીને આવ્યા હતા એ રોડ આપણે અહીંયા નીકળ્યા હતા તેથી અહીંયાથી જાય મિત્રો. કોઈને કહેતા નહીં, તમારે જવું હોય જે આવજો. વટામણનું સર્કલ આવ્યું મિત્રો. આ ઢોલા વાળા પથ્થર ખાંડીને ઉભા છે, એના મોઢા આમામ આમામ થાય મિત્રો. આપણે કઈ હલે જ નહીં, આપણે બિસ્ટાન બધું ઓકે. ભાઈ 11 માંથી ગરમી થવા માંડી છે મિત્રો, બહુ જ જાજી. પરવે હા વરે છે, આપણે પડ્યા છે. ચાલો મળીએ આગળ. તો આપણે પહોંચી ગયા તારાપુર ભાઈ. વટામણ પછી જે તારાપુર આવે છે ત્યાં મિત્રો. પોલીસ જાય છે, આગળ જોઈ લે ભાઈ. તારાપુર સર્કલ તો ડેઈલી માટે ટ્રાફિક રહે જ છે. માહિતી મેળે હોય એટલી હાજી ના હોય. જોઈ લે ભાઈ, આપણો આઈફોન કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો મિત્રો. આઈફોન કેવો લાગે છે? ચાલો મિત્રો, આપણે ધારાપુર સર્કલ બર્કલ ને વટી ગયા છે. હવે આપણે મળીએ આમ વાટસદ બાજુ ઉગીને મિત્રો. આપણે બોરસદ પેલા કિસ્મત હોટલ આવે છે, ત્યાં ઉભા રહ્યા છે, સામેની સાઈડ છે. હવે આપણે થોડાક ચા પાણી પીએ લઈએ મિત્રો કિસ્મત હોટલે ભાઈ. જેવા હાટું આપણે ઉભા રહ્યા છે મિત્રો. તો જોઈ લો ભાઈ, ગાડી કેવી લાગે જરાક કોમેન્ટ કરી દેજો ભાઈ. આમાં મિત્રો આપણે હૈદરાબાદની લાદી ભરી છે ભાઈ. એના પટ્ટો ને બધું એક ફિટ કરેલું, આમ આપણે ખબર નથી ભાઈ. અંદરથી કાલપત્રી તમે જોઈ લો ભાઈ મિત્રો. તો હાલો હવે આપણે ચા પાણી ઠપકારી લઈએ કિસ્મતે મિત્રો. મળીએ પછી. આપણે પહોંચી ગયા છે ભાઈ વારસદ. અને ભાઈ આ જે રોડ જાય અમદાવાદ જાય મિત્રો, ને આ જાય આપણે સુરત વાળો હોય મિત્રો, વડોદરા વાળો. તો હવે ભાઈ આપણી ટ્રાફિક વધી જશે મિત્રો, કેમ કે ભાઈ અમદાવાદ વાળો રોડ ભૂટકી જાય એટલે પબ્લિક બધી ઓલી આવે ને. હજી એક્સપ્રેસ વાળો હોય આગળ ભૂટકે, વધારે તો ભાઈ પબ્લિક આ રોડ ઉપર ચડાવે. ચાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. વારસદ ટોલ નાકું વટી ગયા છે ને ભાઈ. હવે બાકાજી કે બોલતી જાય મિત્રો હાઈવે ઉપર ભાઈ. હવે જ મજા આવશે મિત્રો, જે આવશે જો ભાઈ. તામિલ વાળા અન્ના જાય તો મિત્રો અન્નાની ગાડી જાય 12 વ્હીલ વાળી TN 814163 નંબર ને. હવે ભાઈ ઓરિજિનલ ખેલ તો હવે થશે મિત્રો, જે થશે મજા જ આવશે હવે. ભાઈ અત્યારે વાગી ગયા 11 ને ભાઈ તડકો થઈ ગયો છે એકદમ નેક્સ્ટ લેવલ ની અંદર મિત્રો. તો મિત્રો સુરત હજી 168 કિલોમીટર છે, અહીંયા બોર્ડ આવી ગયો છે ભાઈ. આપણે તો આમાં કિલોમીટર જ કાપવાના છે ભાઈ. ચાલો મિત્રો મળીએ હવે આપણે વડોદરા બાયપાસ દ્વારા જઈ. મારે એક્સપ્રેસમાં જવું હોય ભાઈ તો અમદાવાદ વાળો એક્સપ્રેસ આવી ગયો ભાઈ. આપણે તો ભાઈ હાઈવે ટુ હાઈવે જવાનું હોય મિત્રો. આમ જવું હોય તો સામેથી ચડાય ભાઈ એક્સપ્રેસમાં. તો મિત્રો આ કંઈક આવે છે જોઈ લ્યો તમે ભાઈ. સાઈડ ને ખાલું આમાં કંઈક ભરેલું છે, તાલપત્રી ઢાંકેલી છે એની.
કાકા જેવું કંઈક છે ભરેલું. આથી તમારે એક્સપ્રેસમાં જવું હોય તો આમ થઈને આમ જવાય. આપણે જવું નથી, આપણે આમ જવું. પહોંચી ગયા વડોદરા બાયપાસ ની અંદર ભાઈ. ને હવે 2 પટ્ટા આપણા બાપના, 1 પટ્ટો નહીં, 1 પટ્ટો પોલીસ નો હોય મિત્રો. એ ડમ્ફર જાય છે પોલીસ નો પટ્ટો હોય ભાઈ. ને 2 પટ્ટા છે આપણા. આમાં જાવ, આમાં આપણે જવું હોય તો ઓવરટેક કરવા ખાલી જે હકીએ, બાકી કઈ ન જોઈએ. હજી મિત્રો 154 કિલોમીટર હે સુરત. આ બાજુ વડોદરાનો નજારો તમે જોઈ શકો છો ભાઈ. ભાઈ તડકો થઈ ગયો મિત્રો નેક્સ્ટ લેવલ ની અંદર. ગરમી એવી પડે છે ભાઈ વડોદરા ની અંદર, બાકી બહાર ની. હાલો તો મળીએ મિત્રો હવે આપણે આગળ. આપણે હજી વડોદરા બાયપાસ માં ને ભાઈ આ દિલ્હી બોમ્બે હાઈવે ભેગો થઈ જાય એટલે બહુ ટ્રાફિક થાય મિત્રો અહીંયા. હવે હાલ્યા જાય આપણે ધીમે ધીમે ભાઈ. તડકો પડ્યો હોય નેક્સ્ટ લેવલ માં છે અત્યારે. વડોદરા આમ 6 કિલોમીટર છે મિત્રો. મિત્રો હવે વડોદરાનો મસ્ત મજાનો સીન ભાઈ. આ બાજુ જવાય મિત્રો વડોદરામાં જવું હોય તો તમારે. મસ્ત મજાનું જમી લીધું હોય ભાઈ. આ હોટલ તો તમને બધાને ખબર જ હશે, અંકલેશ્વર પછી આવે છે મિત્રો રાધે કૃષ્ણ. તો આપણે અહીંયા જમી લીધું હોય ભાઈ ને આપણી ગાડી અહીંયા રાખી દીધી હા આમેની સાઈડ. તો હવે મિત્રો 2 વાગી ગયા અને ભાઈ તડકો ને ગરમી એટલા પડે છે, ઘડીક વાર આરામ કરવું હોય પછી નીકળવું હોય મિત્રો. તો હાલો મળું તમને પાછો ફરીથી એક નવા બ્લોગ સાથે. ત્યાં લગન બધાને બાય બાય, જય શ્રી રામ. જે પણ ચેનલમાં નવા લાઈક છે સબસ્ક્રાઈબ, જય શ્રી રામની કોમેન્ટ કરી દીધો. મળીએ આપણે ફરી વખત નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં લગન બધાને જય શ્રી રામ અને બાય બાય મિત્રો.